નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષણ વિભાગ છે એ દર વર્ષે પાઠ્યપુસ્તકોનું વિતરણ સરકારી પ્રાથમિક શાળાઓમાં કરતી હોય છે, ત્યારે આ વર્ષે પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે તેમની સાથે આ વર્ષે એક નવી પુસ્તિકા આપવામાં આવી છે, જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1, જેમાં આપણે તેને લઈને તેની તાસ ફાળવણી લઈને એક પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે, તેની વાત કરવાની છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, જ્યારે શિક્ષણ વિભાગે આ વર્ષે એટલે કે આ નવા સત્રમાં જ્યારે સ્વાધ્યાય પોથીમાં ફેરફાર કરવામાં આવેલો હતો, નવી બુક્સ આપવામાં આવી હતી, પ્રોજેક્ટ બુક આપવામાં આવી હતી, તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે, તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે, તે વિડીયો પણ જોઈ લેજો। હવે શ્રીમદ ભગવદ્ ગીતા નામની પાઠ્યપુસ્તક સાથે એક પુસ્તિકા આપવામાં આવી છે, તેને લઈને જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે, ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન અને તાસ ફાળવણી બાબત ઉપરોક્ત વિષયના સંદર્ભે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમન્વય કરવાના ભાગરૂપે પ્રથમ તબક્કે ધોરણ 6 થી 8માં સર્વાંગી શિક્ષણના ભાગરૂપે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1નું પુસ્તક આપવામાં આવેલું છે। આ પુસ્તક અંતર્ગત સંદર્ભ 1 અને 2 અન્વયે ધોરણ 6 થી 8માં સર્વાંગી શિક્ષણ, શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણના કુલ 5 તાસ ફાળવેલા છે। તે પૈકી પ્રત્યેક સપ્તાહે 1 તાસ ભારતીય જ્ઞાન પ્રણાલીનો ફાળવવાનો રહેશે। પ્રત્યેક સપ્તાહે 1 તાસ લેખે 40 સપ્તાહ અંદાજિત 40 તાસ આ વિષય માટે વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે। 2 શૈક્ષણિક વર્ષ 2024-25 થી આ સાથે સામેલ પત્રક બીમાં ક્ષેત્ર 5 ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન કરવાનું રહેશે, જેમાં પત્રક બી છે એ આપણે હમણાં જોશું। તો પરિપત્ર કરવામાં છે નિયામક શ્રી GCRT ગાંધીનગર દ્વારા। હવે મિત્રો, ભાવનગર જિલ્લાનો જે પરિપત્ર છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો, તેમાં પણ આ વાત કરવામાં આવી છે। હવે આપણે વાત કરીએ કે ધોરણ 6, 7, 8 માટે નમૂનાનું અઠવાડિયે સમયપત્રક છે તે કેવું હોવું જોઈએ, તો તે તમે અહીંયા નમૂના રૂપ જોઈ શકો છો, તાસ દીઠ જોઈ શકો છો અને વાર દીઠ પણ જોઈ શકો છો। જે તમે સમયપત્રક છે તેનો હું નમૂનો છે અહીંયા આપી રહ્યો છું, જે કોરો નમૂનો છે સમયપત્રક બનાવવા માટે, તે તમારા તાસ મુજબ તમે ગોઠવી શકો છો। અને હવે સાથે સાથે આપણે જોઈએ કે ધોરણ 6 થી 8ના શિક્ષકોના વિષય શિક્ષણના કાર્યભાર બાબત જે પરિપત્ર ઓફિશિયલ કરી દેવામાં આવ્યો હતો, એમાં ગુજરાતીને 7 તાસ, હિન્દીને 5 તાસ, અંગ્રેજીને 6 તાસ, સંસ્કૃતને 2 તાસ, ગણિત અને વિજ્ઞાનને 7 તાસ અને સામાજિક વિજ્ઞાનને 6 તાસ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી। શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણને 5 તાસ પીટી સહિત આપવાના થતા હતા। જ્યારે આ પરિપત્ર દીઠ તમે જોઈ શકો છો જે ટાઈમ ટેબલ છે તેમાં તે તમને મહત્વપૂર્ણ થઈ શકશે। તમારા જે શાળા કક્ષાએ કઈ રીતે ગોઠવી શકો છો તે રીતે ગોઠવી લેવા વિનંતી। હવે વ્યક્તિત્વ વિકાસમાં જ્યારે આ સામેલ કરવાનું છે, ત્યારે ક્ષેત્ર 5નું વ્યક્તિત્વ વિકાસનો નમૂનો તમારી સામે અહીંયા આવી રહ્યો છે, જેમાં તમે આ શ્રીમદ ભગવદ્ ગીતાના મુદ્દાઓને સમાવેશ કરી શકો છો। તો તે નમૂના પર તમને અહીંયા મળી જશે। ક્ષેત્ર 5માં ભારતીય જ્ઞાન પ્રણાલીમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થશે તે પણ તમને અહીંયા કહેવામાં આવ્યું છે। તો મિત્રો, જે ટાઈમ ટેબલની ગોઠવણી છે તે પણ તમે આ રીતે કરી શકશો। તો આજનો વિડીયો હતો એ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।